समस्त सुंदर महाराजा छत्रसाल की, महारानी बाईजुराज की प्रणाम। वंदो सतगुरु चरण को, करु धनी प्रेम प्रणाम। अशुभ हरण मंगल करन, धनी श्रीदेव चंद्रजीना। श्री प्राणनाथ निज मूलपति, श्री मेहराज सुनाम। तेज कुंवरी श्यामा युगल को, पल पल करू प्रणाम। पियाजी को पल पल करू प्रणाम प्रणाम। अक्षरातीत सच्चिदानंद परब्रह्म श्री प्राणनाथ जी के अति लाडले एवं प्यारे सुंदर साथ जी आपके श्री चरणों में एवं आपके धाम दिल में विराजमान युगल स्वरूप के श्री चरणों में मेरा कोटि कोटि प्रेम प्रणाम। धामधणीनी असीम कृपा थी, असीम मेहर थी, जो के अपनी ऊपर तो ये मेहर ज्यारथी આપણે આ વ્રજની અંદર કાલમાયના બ્રહ્માંડમાં આવ્યા, જ્યારથી આપણે એમના ચરણ કમલથી આપણી સુરતાઓ આ જગતની નશ્વર જગતની અંદર આવી, ત્યારથી લઈ આપણી ઉપર એ મહેર વરસાવી જ રહ્યા છે। એ મહેર ઠાઢી રહે તો મહેર માપી જાય, એ તો પલમાં કોટ ગુની વધી રહી છે। પણ આજ એક વિશેષ મહેર આ દેવા ગામ પર થઈ અને આ ત્રિદિવસીય જે આત્મ જાગૃતિ શિબિરનું આયોજન, જેના ત્રીજા દિવસના રાત્રિકાલીન મંચની અંદર ઉપસ્થિત સર્વ સુંદર સાથના ચરણોમાં હું ફરીવાર કોટી કોટી પ્રેમ પ્રણામ કરું છું। અને આપણે 2 દિવસથી જે રાત્રિકાલીન સભાની અંદર જે પ્રસંગોને આપણે શ્રવણ કર્યા, प्रथम दिवस कि आवो जीवाला मारे घेर, आवो जीवाला, ये चरण ने सिर्फ ये ज चरण पर आपणे लगभग 1-1.25 घंटा माटे कि आपणे रोज ज्यारथी तारतम लीधो, ज्यारथी आपणे होश संभाली, ज्यारथी आपणी अंदर ये शुद्धि आवी, पहचान थई, ત્યારથી બોલીએ છીએ। તો અત્યાર સુધીમાં કેમ રાજજી પ્રત્યક્ષ આવવાનું તો દૂર, પણ એક લહેર પણ ના ઉઠી, એક અનુભૂતિ પણ ક્યારે मतलब રહેલ જ નથી ઉઠી, તો અનુભૂતિ કે સાક્ષાત્કારની વાત તો દૂરની જ રહી। તો ક્યાં રાજજી અન્યાય કરે છે? नहीं, ये तो न्याय ज करशे। क्या आपणी अंदरनी कमजोरी छे, क्या आपणे चूक करी रह्या छीए अने आपणे जे अलग अलग प्रसंगोनी अंदर वितकना माध्यमथी पण आपणे घणा घटनाक्रमोने श्रवण कर्या के भैरव सेठ जयराम भाई अने भैरव सेठना तो केटला व्यसन छतां पण त्रीजा दिवसे अहींया बेठा बेठा मूल मिलावा देखाय અને આપણને આટલા સમયથી એ જ પ્રભાતી બોલતા આવ્યા તો પણ રાજ્યની એક લહેર કે અનુભૂતિ પણ ન થઈ, તો ક્યાં એવી કમી છે? કીધું કે કમી નહીં તો રાજ્યના દરબારમાં કમી નથી, કમી તો આપણા ક્યાંક ભજનમાં છે। અને મેં પ્રથમ દિવસના અંતિમ ચરણમાં
ચર્ચાની અંદર વર્ણન કરીને બતાવ્યું હતું ધામધણીના આદેશથી કે મીરા બોલાવે અને એમના કૃષ્ણ ગોપાલ આવી જાય, નરસિંહ મહેતા બોલાવે સામળિયા હાજર થઈ જાય, ધ્રુવ બોલાવે વિષ્ણુ પ્રગટ થઈ જાય, થંભની અંદર સુંદર સાથજી પ્રહલાદ બોલાવે અને થંભની અંદર એમને દેખાય. તો આપણે આટલા સમયથી બોલાવીએ અને આટલો ઊંચો દાવો બ્રહ્માત્માનો અને છતાં પણ રાજજી કેમ ન દેખાય? કઈ જગ્યાએ આપણી ભક્તિની અંદર, આપણી પદ્ધતિની અંદર, આપણી સેવાની અંદર ક્યાં ચૂક છે? બસ એ ભીતરને જઈ અને આપણે એમને તપાસીએ. મેં એક દિવસ તમને કીધું હતું કે મન વિચલિત હોય ત્યારે આપણને દુઃખનો અહેસાસ થાય. એ જ મન જ્યારે એક જગ્યા પર એકાગ્ર થઈ જાય, કીધું કે ચિત્ત વૃત્તિ નિરોધ, એ બધી વૃત્તિઓ એક જગ્યાએ એકાગ્ર થઈ જાય તો મન સુખની અનુભૂતિ કરે. અને એ જ મન જ્યારે ભીતરની અંદર પ્રવેશ કરે તો આનંદની અનુભૂતિ કરે. તો ક્યાંક ને ક્યાંક આપણી અંદર એ ચૂક છે, ક્યાંક ને ક્યાંક કંઈ કમજોરી રહી છે કે જે અત્યાર સુધી કેમ રાજજી. અને મેં તમને વિતકથી એ પણ ઘટનાક્રમોથી બતાવ્યું હતું કે ત્રીજા દિવસમાં દર્શન, અરે ખાલી રાજજીની એટલું જ નહીં, મેં કેટલા ઘટનાક્રમોથી હું આજ વધારે વાર રિપીટ કરવા નથી માંગતી કે એ પણ આજ બ્રહ્માંડમાં આપણા સુંદર સાથની જમાત જે આજથી 400 વર્ષ પૂર્વ પેદલ યાત્રા પન્નાજી સુધીમાં 5000ની જમાત ત્યાં પહોંચી અને શ્રીજી એકવાર ચર્ચા કરે, ચર્ચાની અર્ચા થતી હોય, થોડી વારમાં તો એમને અનુભૂતિ થવા લાગે, મૂલ મિલાવાના દીદાર થઈ જાય. કેમ? જે આપણે અલગ અલગ ઘટનાક્રમોથી એ ચર્ચાને શ્રવણ કરી અને ગઈકાલના રાત્રિકાલીન મંચની અંદર આપણે સાંજની જે સેવા પૂજા ચાલુ કરીએ છીએ, જે વંદો, સતગુરુ, ચરણકો, એવા નાના નાના પ્રસંગોથી આપણે કાલના પણ ઘણા બધા ઘટનાક્રમોને સમજ્યા કે વંદો કેમ? એ સતગુરુ ચરણ મતલબ રાજજી સાથેની આપણી નિસ્બત, આપણો સંબંધ છે એ રાજજીના ચરણ એટલે સ્વરૂપ સાથે છે. પણ ચરણથી શું કામને લેવામાં આવે? કેમ કે મુખારવિંદ તો આત્માનું એક સ્તર બને, એક અવસ્થા બને ત્યારે મુખારવિંદના દીદાર કરી શકે. તો ચરણથી જે શિંગાર ગ્રંથમાં પણ વાર પ્રકરણો ચરણથી લીધા. અને વંદો મતલબ આપણે વંદો સતગુરુ ચરણની અંદર આપણે એક ભાવ એટલો બધો ગહેરો સમજાતા કે આપણું સંપૂર્ણ સરેન્ડર મતલબ સમર્પણ, આપણી અંદરનું સંપૂર્ણ ન્યોછાવર. અને એમાં આપણે લલિતા સખીના પ્રસંગને બહુ વિસ્તારથી સમજો તો કે જો લલિતા સખી એક વાર શ્રીજીના મેરતામાં દર્શન કરી અને પોતાનું સંપૂર્ણ જીવન કુરબાન કરી દેતી હોય અને ત્યાં સુધી ખડા રહીએ કે જાકો ધનીએ પકડે હાથ. એટલું નહીં, સુંદર સાજી એવા તો કેટલા બ્રહ્માત્માઓના નામ તમે વિતક ઘટનાક્રમોમાં હર વર્ષ શ્રવણ કરો છો. તો એ પ્રસંગોને શ્રવણ કરી આપણે પ્રેક્ટિકલ કેટલું ચાલ્યા, બસ અંદર રોજ એ ચિંતન કરીએ, એ મનન કરીએ, અંદર એ સર્ચ કરીએ કે આપણે કેટલું એ રાહ ઉપર ચાલી આપણે પ્રેક્ટિકલ કેટલું આપણે કરી શકીએ છીએ. અને જો કંઈ ને કંઈ કમી હોય તો હવે આપણી પાસે એ સમય નથી રહ્યો. સુંદર સાજી કીધું કહેની સુનની ગઈ રાત મેં આયા રહેની કા દિન. અને છેલ્લે કલના પ્રસંગની અંદર આપણે છત્રસાલજીની એને તો કમાલ જ કરી દીધી શાકુંડલે. તો એના માટે તો હું શું કહું, જેની માટે મારી પાસે કોઈ શબ્દ નથી. એ તો બોલી શકે કે તન મન ધન લે ન્યોછાવર કીનો. આપણે કદાચ ક્યાંય ધન સમર્પણ કરવાનું થતું હોય, તન કે મન, એમાં કદાચ માન લો કે તન ને મન તો નથી ક્યાંય આપણે લગાવી શકતા, પણ ક્યારે ધન બી આરતીની અંદર મેં કાલે કીધું કે થાળીમાં આપણે 10 રૂપિયા મૂકવા હોય, ખિસ્સામાંથી કદાચ અજાણતા 50ની નોટ નીકળી જાય તો પાછી મૂકી દઈએ અને પાછી 10ની જ કાઢીએ.
એ આપણો ત્યાગ છે. તો કઈ રીતે રાજજી આપણને મળે? ક્યાંક ને ક્યાંક આપણી અંદર વિચાર કરો સુંદરસાજી, મારો તમારો ન્યાય કરવાનો અધિકાર નથી. હર એક બ્રહ્માત્મા પોતાના હૃદય કમલ ઉપર હાથ મૂકીને પૂછી લે, ભીતર જઈને અંદર જાણે કે મારી ક્યાં એવી કમી છે કે ધણી તે મને દેવામાં કોઈ બાકી, કોઈ કચાશ, કોઈ કમી નથી છોડી. બસ હવે તો મારા પ્રેક્ટિકલ ચાલવામાં ક્યાંક ને ક્યાંક કમી છે. તો ધણી રોજ એવો સંકલ્પ કરીએ કે હે રાજજી, એ કમીને હવે બસ તું પૂર્ણ કર. બહુ થઈ ગયો આ ખેલ. કેમ હજી આપણે તૃપ્ત નથી થતા આ ખેલથી? ખબર નહીં હોય 15 દિવસથી આ યાત્રામાં ક્યારે આંસુ સુકાતા જ નથી. એવું થાય કે બસ સાથને હવે શું દઈ દઈએ. અને સાથની અંદર એટલો વૈરાગ્ય જાગે કે જે કેશવદાસીએ ભગવાનદાસ રેવાદાસના મુખેથી સાંભળી અને નીકળી ગયા, પણ આપણી સામે પ્રત્યક્ષ વાણી છે અને એ બી કેટલા વર્ષોથી શ્રવણ કરીએ છીએ. અને આજની ટેકનોલોજીમાં તો મોબાઈલ ખોલીએ ત્યાં તો ખબર નહીં અખૂટ ભંડાર ભર્યા છે, હજારો ચર્ચાઓ. શું બાકી છે હવે આપણને દેવાનું? આજ સુંદરસાજી આજ વધારે, કેમ કે આજ સુંદરસાત અહીંયા મને કહેવામાં આવ્યું હતું કે ભાઈ થોડું બેજથી જ નાના નાના પ્રસંગોથી જ રાજ્યની આદેશથી જે પણ સમજાવાયું, હું એવું નથી કહેતી, પણ આજ બી આપણે જે વાત રાજ્ય આપણને દિલમાં મૂકી છે, આજ એક જ પ્રસંગ મને અત્યારે વાર અંદર હું ચિંતન કરતી હતી એ પ્રસંગ પર કે પહેલે ફેરે તે નિધ ના હોતી, પહેલે ફેરે તે નિધ ના હોતી, અજવાલું તાર તમજી. એટલું જ લઈએ, આમ તો વધારે સમય તો છે પણ નહીં. કઈ નિધ? હમણાં જ હું એક ઘરે પર અહીંયા ગલીમાં જ 2-3 જગ્યાએ ગઈ, હું નામ નહીં અહીંથી આઉટ કરું, બસ ખાલી એટલી પ્રેરણા જ લે સુંદર સાથે પ્રસંગથી કે જ્યારે મેં રાજજીના વાણીને, મતલબ સ્વરૂપ સાહેબને, બ્રહ્મવાણીને મેં એ જગ્યા પર જોઈ અને ત્યાંથી મેં લઈને ટ્રાન્સફર કરી અને ઉપર મેં અલમારી જે સુંદર સ્વચ્છ જગ્યા હતી ત્યાં રાખી. ત્યારે મને એક પ્રસંગ યાદ આવ્યો અને ડૉક્ટર પ્રવીણ પણ એમની ચર્ચામાં એ પ્રસંગને પણ દોહરાવ્યો છે અને એની પર મેં ઘણું બધું ચિંતન પણ કરતી હતી. પણ મને તત્કાલ બસ મેં એટલું જ કીધું કે જ્યારે મેં કોઈ ઘરમાં હું જતી હોઉં, મને કોઈ જગ્યાએ કંઈક ને કંઈક દેખાય તો રાજ્યના આદેશથી હું મીઠા વચનોની અંદર સમજાવવાનો પ્રયાસ જરૂર કરું, કેમ કે મારા છે. તો મેં એટલું જ કીધું કે ધૂળ જામી ગઈ છે અને બધું અસ્તવ્યસ્ત છે, તો આપણે થોડું આમને રાજ્ય છે, આ સુપ્રીમ છે, સર્વોચ્ચ છે અને બધાની ઉપર એ રાજાઓના રાજા છે, તો એમનું સ્થાન કેટલી ઊંચાઈ પર હોવું જોઈએ. ત્યારે મેં એટલું જ કીધું, મેં હમણાં કીધું ને કે પ્રવીણ એમની ચર્ચામાં કહે છે કે જ્યારે સુંદર સાતના ઘરમાં રૂમાલો પર ધૂળ જામે, મંદિરોમાં ક્યાંય ધૂળ જામે, તો એ રૂમાલ કે મંદિરોમાં નથી, એ સુંદર સાતના દિલમાં મીટી જામે છે. ત્યારે એમને આ દેખાતું નથી. મારો કહેવાનો એટલો જ ભાવ છે સુંદર સાજી કે જે નિધ મેં કીધું ને પહેલે ફેરે તે નિધ ન હોતી. નિજાનંદ સંપ્રદાય તો મારે ન બોલવો જોઈએ, કેમ કે આ કોઈ સીમિત દાયરો કે મત પંથ નથી. આ તો એટલો મોટો સંદેશ લઈને વાણી આવી છે કે સુખ શીતલ કરું સંસાર. આ તો બૌદ્ધને પણ અખંડ કરશે, જૈનને પણ કરશે, શીખને પણ કરશે, ઈસાઈને પણ કરશે, મુસ્લિમને પણ કરશે, કોન્ફ્યુશન્સને પણ કરશે, યહૂદીને પણ કરશે ને હિન્દુને પણ. આ બધાની છે. સુર અસુરો કા સબે એ પતિ. આ કોઈ સંપ્રદાય મતને બાંધીને આ વાણી નથી આવી. આ સંપૂર્ણ સંસારને અખંડ કરવા માટે સુખ શીતલ કરું સંસાર. પિયાએ જગાએ મોહે એકલી, મેં જગાવું બાંધે જૂથ. તો પૂરા સંસારને અખંડ કરવા આવી છે. આ નિધ
રાજજી તો આ વચનમાં પહેલો ફેરો સિર્ફ બ્રહ્માત્માઓને સંબોધીને કહે છે, એને સંબંધિત કહે છે, પણ હું આજ તમને ઈથી પણ એક કદમ આગળની વાત કરીશ કે સુંદર સાથજી યુગો યુગોથી આ સૃષ્ટિ બનતી આવી છે અને લય થતી આવી છે, અને આ જે યુનિવર્સલ, આ જે સૌરમંડળ બન્યું એનો સમય લઈએ તો પણ 1,96,53,124 વર્ષની આસપાસનો સમય થઈ ગયો. આ યુનિવર્સલની અંદર સૃષ્ટિ ક્રિએટ થઈ બની ત્યારથી લઈ જે પણ યોગી ઋષિ મુનિ સંત તપસ્વીઓએ જે ધ્યાન કર્યું, કોને પ્રાપ્ત કરવા માટે? આ નિધ. અરે રાફડા થઈ ગયા. એટલું નહીં, શિરની જટાઓ ચરણ સુધી પહોંચી, આંખની પલકો, આ પાપણો પણ નીચે સુધી પહોંચી. પક્ષીઓએ અહીંયા માળા બનાવી દીધા, ઘોંસલા, એમાં પણ બચ્ચા પેદા થઈ ગયા. એ બચ્ચા પણ ઉડાન ભરવા લાગ્યા. અને મેં કાલે પણ તમને એક પ્રસંગની અંદર એક બહુ મોટી વાત રાખી હતી, કદાચ તમને યાદ નહીં હોય, કે જે વેદ, અને હમણાં જ આપણી દીકરીએ ચર્ચા લીધી કિરંતન ગ્રંથની, એના બીજા નંબરના પ્રકરણની બીજી જ ચોપાઈમાં કીધું કે વેદ અગમ કહે ઉલટે પીછે નેત નેત કર ગાયા. અને એ જ પ્રસંગમાં મેં તમને કાલે પણ બતાવ્યું હતું કે વેદ ની ઋચાઓ એ પણ અક્ષર અને અક્ષરાતીતની ખોજ માટે, સત્યને જાણવા માટે કેટલા પ્રયાસ કર્યા, પણ વેદોનું મૂળ સ્થાન અવ્યાકૃતનું મહાકારણ રહ્યું. એથી આગળ ઈ પણ કઈ જાણી ન શક્યા. એટલું નહીં, કાલે મેં કીધું કે દર્શન શાસ્ત્ર પણ ઈ સત્યનું વર્ણન કરવા માટે કેટલા પ્રયાસ કર્યો. ઈ પણ મેં કાલે કીધું કે ભાગવત, અને હું એમને તમને શ્રીમદ ભગવદ ગીતાનો પણ એક 15મા પુરુષોત્તમ યોગનો 16વા નંબરનો શ્લોક બોલી હતી કે દ્રાવીમો પુરુષ લોકે અક્ષર અક્ષરે વચ્ચ. એ પણ અક્ષર અને અક્ષરાતીત ઉત્તમ પુરુષ, કે મેં કાલે કીધું કે ભાગવતનો પહેલો જ શ્લોક 18,000 શ્લોકમાંથી પહેલો જ શ્લોક સચ્ચિદાનંદ રૂપાય વિશ્વપત્યાદિ હેતવે, એ પણ સત ચિદ અને આનંદનું જે સ્વરૂપ છે પરબ્રહ્મ, એમની વાત તો કરી, પણ 10મા સ્કંદની અંદર, હમણાં જ માતાજી ભાગવત ઉપર થોડી વાત લીધી, 10મા સ્કંદની અંદર ધ્યાનથી, 10મા સ્કંદની અંદર માત્ર ને માત્ર અખંડ બ્રજ અને રાસનું વર્ણન કરી શક્યા. એને પણ પરમધામ પરબ્રહ્મ એમની ધામ સ્વરૂપ અને લીલા, આપણી આત્માઓના સ્વરૂપ અને લીલાઓનું વર્ણન ભાગવતના 10મા સ્કંદમાં શુકદેવ મુનિ ન કરી શક્યા. એ જ વાત મેં કાલે કરી કે બાઇબલ પ્રેમ ઓલ્ડ ટેસ્ટામેન્ટ કે ન્યૂ ટેસ્ટામેન્ટ વાત તો કરી, પણ એ પણ સેકન્ડ ક્રાઇસ્ટ કે ઈસા અમારા આવશે, પણ એની અંદર એ પ્રેમની વાતો, જે પરમધામના દિવ્ય પ્રેમની વાતો બાઇબલ પણ જાહેર કરી શક્યું. એ જ વાત હમણાં માતાજીએ કીધું કે કુરાન જેની આયતોમાં, પણ એમાં પણ માતાજી જમનાજી કે અમુક બાગ બગીચા એ બધી વાત થઈ. મોહમ્મદ સાહેબ ગયા તો ખરી, મુલમિલામાં રૂબરૂ પણ થયા, પણ તો પણ એક કમાનની દૂરી એટલી રહી ગઈ. સુંદર સાજી, આપણે શું ધનબાઈમાં શું આપણને પ્રાપ્ત થયું? આજ હું 2 દિવસથી તો ખાલી આજુબાજુના જેટલા ગામડાઓમાં ગઈ, મેં એક એક સુંદર સાથને બસ વાણીના મહત્વથી લઈને કે આપણને શું મળ્યું છે, અને જે યુગો યુગોથી જે ઋષિ મુનિ પૈગંબર તીર્થંકર અવતાર સંત મનીષી, અને તમે આરતીમાં પણ બોલો છો કે શિવ સનકાદિ આદિ કે ઈચ્છિત શેષ ન પાવત પારે, અને ખોજી ખોજી પછી હારે. ઈ શિવ મહેશ્વર તંત્ર પુરાણ સંહિતામાં આપણે વર્ણન સાંભળ્યું હશે કે
કઈ વાર 20,000 વર્ષની દિવ્ય સમાધિ લાગી જાય, કઈ વાર 5,000 વર્ષની દિવ્ય સમાધિ લાગી જાય. સમાધિ તૂટે એટલે પાર્વતીજી એક જ પૂછે, અને હું 2 દિવસથી આજ ગામડાઓમાં જઈ અથવા અહીંયા ગલીઓમાં પણ કેટલા ઘરોમાં ગઈ, જ્યાં જોઉં ત્યાં દેવીઓના મંદિર બન્યા છે. એનું વધારે વર્ણન નહીં કરું, મેં 2 દિવસમાં જેટલું કેવું હતું એટલું લગભગ વર્ણન થઈ ગયું છે. બાકી તો અડધા લવામાં અર્થ સરી જાય. જેની તમે પૂજા વિદ્યા અહીંયા કરો છો, કદાચ તમને નહીં ખબર હોય, એ તો તમે દેવી દેવતાની કરો છો, પણ દેવી દેવતા જે ના ઉપાસ્ય જે છે બ્રહ્મા વિષ્ણુ મહેશ, ઈ શિવ, ઈ શિવજી, ઈ શંકર કેવડી સમાધિઓ લગાવે અને ઈ સમાધિ તૂટે એટલે પાર્વતીજી, જેનું તમે વ્રત પણ રહેતા હશો, જયા પાર્વતી અથવા જે પણ કઈ આવતા હોય તહેવારો, ફેસ્ટિવલ, બરાબર, તો વિચાર કરો, દેવી એટલું જ પૂછે કે હે સ્વામી, તમે કોનું ધ્યાન ધરો છો? એ વિષ્ણુ ભગવાન ધ્યાન કરતા હોય. દેવી લક્ષ્મીજી એકવાર એમને જોઈ લે અને લક્ષ્મીજી ઈ હઠ, ઈ જીદ લઈને બેસે કે હે સ્વામી, તમે કોનું ધ્યાન ધરો છો? તો પણ વિષ્ણુ ભગવાન ના કે, દેવી 7 કલ્પાંત તપ કરે, ફરી ક્ષીરસાગર બ્રહ્માજી મનાવીને લઈ આવે, તો પણ દેવી એ જ હઠ લઈને બેસે. ત્યારે કે દેવી, આવું કદાચ 7 નહીં 21 કલ્પાંત તપ કરો ને તો આ મુખથી વર્ણન નહીં થાય કોનું. અને એ ધ્યાન બેહદનું દિવ્ય પરમધામ, જ્યાં વાણીની વાત કરું છું ને તમને, કે પહેલે ફેરે તે, હજી આપણી વાત તો મેં લીધી પણ નથી, પહેલા તો જનરલ સમજાવું. મને કહેવામાં આવ્યું કે અહીંયા બીજા નોન પ્રણામી આત્માઓ પણ છે. તમે જેની પૂજા, અત્યારે હું મંદિરમાંથી ઘણું બધું હટાવીને આવી, હજી બસ થોડી વાર પહેલા જ મંચ પર બેઠી પહેલા જ, ત્યારે પણ મેં ઘરમાં સમજાવ્યું એમને, એટલે મારે આજ વાતને થોડી અહીંયા વર્ણન કરવી પડી. વિચાર કરો કે જેને દુનિયા પરમાત્મા કરીને માને છે, બ્રહ્મા વિષ્ણુ મહેશ, ઈથી આગળ તો દુનિયા ગઈ, બસ એને જ પરમેશ્વર પરબ્રહ્મ માની લીધા. નીચેના પાતાળ પૌરાણિક માન્યતા પર નીચેના શેષશાહીથી લઈ આદિનારાયણ સુધી, અને એના જે 24 અવતારા દુનિયામાં વૈકુંઠથી વાર વાર આવે અને જાય, બસ એને તો દુનિયા ઓળખે છે. એનાથી આગળ કોઈને ખબર નથી. તો અહીંયા મારે તમને એ કહેવું હતું કે એ વિષ્ણુ ભગવાન લક્ષ્મીજીને છેલ્લે જીદ ઉપર ઉતરા ત્યારે એટલું જ કીધું કે દેવી, એ બી હું તમને 28માં દ્રાપરમાં, કાઠિયાવાડથી આગળ માધવપુર પડે પોરબંદર તરફ, માધવપુરના માંડવે રૂક્ષ્મણીનું હરણ કરીને જ્યારે લગ્ન થતા હોય અને વ્રજનું નામ લે, ગોપિકાઓ જે ત્યાં સખિયા હોય, ગાતી હોય, અને મૂર્છિત થઈને વિષ્ણુ ભગવાન પર ત્યાં લેટી જાય, અને જ્યારે ઈશારો કરી અને દેવીને બતાવે, તો વિચાર તો કરો આપણે કયું લઈને બેઠા છીએ? ધન. અને હમણાં જો રૂમની અંદર હતી ત્યારે કિરંતન સાંભળતી હતી, લાભ અલેખે આ ફેરાતણો, લાભ અલેખે આ ફેરાતણો. છેલ્લું ચરણ કીધું, રાખી શકો વ્યવહાર. આપણને શું મળ્યું અને આપણે જેની પૂજા કરીએ છીએ, ચાહે દેવી પાર્વતી હોય, દેવી લક્ષ્મી હોય, વિષ્ણુ હોય, શિવ હોય, બ્રહ્મા હોય, કે ના 24 કોઈ પણ અવતાર હોય, ગણેશ હોય. અને મેં હમણાં જોયું શેરીએ ગલીએ ખોડલ ને, અને મેં કાલે તમને કીધું હતું કે એ તમારી દેવી નથી. કાલે મેં માતૃદેવો ભવ પિતૃદેવો ભવ અથર્વવેદનો શ્લોક બોલી તમને મેં વિસ્તારથી સમજાવ્યા હતા કે જે માએ તમને જન્મ આપ્યો, પેલી તો એ તમારી મા દેવી છે. કાલ મેં વૃદ્ધાશ્રમથી પણ તમને ઘણું બધું સમજાવ્યું હતું કે હું રાજકોટની અંદર એક વૃદ્ધાશ્રમમાં જાઉં છું, જ્યાં લખ્યું છે કે દીકરાનું ઘર. એના માટે તો ઈ જ છે ને, જી માએ 9 માસ સુધી તમને ગર્ભમાં રાખી જન્મ આપ્યો, ઈ તમારી દેવી, જેને સંસ્કારોથી સિંચન કર્યું, તમારું શાદી વિવાહ કે લગ્નની જવાબદારીઓ નિભાવી, પિતા હોય તો બિઝનેસ
કે જે પણ પરિવાર ચલાવવાનો પાલન પોષણનો ખર્ચ નિભાવ્યો, તો એ જે ચેતન દેવી દેવતા કે અતિથિ કે આચાર્યને મૂકી અને જળ પૂજો છો. આજ 2 દિવસથી હું લગભગ મંદિરોની અંદર જોયું. એ વાત પણ મારે ઘણી બધી વિસ્તાર પણ સમય નથી આપણી પાસે, 25 મિનિટ રહી છે એની અંદર મારે આજ ઘણા બધા એવું પણ મને કીધું કે દીદી થોડું તમે રોજ ચિતવાની ઉપર ભાર દો છો 2 દિવસથી, પણ વાત પૂર્ણ થતી નથી. તો આજ થોડી ચિતવણીને લઈને, ધ્યાન મેડિટેશનને લઈને પણ થોડી વાત બતાવજો. તો આજે એક ભાવ એવો પણ છે, પણ હું આ પ્રસંગને પહેલા પૂરું કરું કે જેનું તમે પૂજન કરો છો, એ લક્ષ્મીજી કે પાર્વતીજી શા માટે જીદ કરતા હતા? પાર્વતીજીનો એક જ અંદરથી ભાવ હતો, જીદ શા માટે હતી કે હે સ્વામી, એકવાર હું દક્ષની દીકરી સતી બનીને આવું, એકવાર હિમાલયની દીકરી પાર્વતીને બનીને આવું. મારે વાર વાર આ પુનરપી જનનમ પુનરપી મરણમ, વાર વાર સાયકલિંગની અંદર જન્મવું અને મરવું. એવી અખંડ મુક્તિ, હમણાં જ આપણી દીકરી સુરેખાએ બતાવ્યું કે મુક્તિની વાત તો બધાએ કરી, પણ અખંડ મુક્તિની વાત કોઈ શાસ્ત્રોએ ન બતાવી. તો કઈ નિધ એટલે અહીંયા પાર્વતીજીએ કીધું કે સ્વામી બસ મને એ મુક્તિ માટેની વાત કરો. તે કીધું કે આખરના કલયુગની અંદર એવા બ્રહ્મ રૂપ મુનિઓ આવશે, અને એ વાત ભવિષ્ય પુરાણમાં જન્મે જઈને વ્યાસ મુનિએ એ તો વાત કરી હતી કે અભાવીનો ભવિષ્યંતી મુનિઓ બ્રહ્મ રૂપેણ ઉત્પન્નાયા કલયુગે પ્રધાન પુરુષાશ્રયા કથા યોગેન તાન સર્વાન પૂજ્યંસી માનવા યસ્ય પૂજા પ્રભાવેન જીવ સૃષ્ટિ ઉદાર. મતલબ કે એ કલયુગની અંદર આવવાના છે એવા તો કેટલા પ્રમાણો છે, જેને હું શ્લોક તરફ ન જતા હું તમને એટલું જ કહીશ કે તમે જે હિન્દુ પરંપરાની અંદર જે માન્યતાઓ અને જે પરંપરામાં પૂજા ભક્તિ કરી રહ્યા છો, એ 14 લોક અંતર્ગત છે, એ તમને અખંડ મુક્તિ આપશે. આપણી દીકરીએ કીધું ને, સામીપ્ય, સારૂપ્ય, સાલોક્ય અને સાયુજ્ય. તો આ દુનિયાનું જ્ઞાન જે પણ વેદ, ઉપનિષદ, દર્શન શાસ્ત્ર કે અંતિમ પુરાણમાં 18મું પુરાણ ભાગવત કે પછી પણ કઈ મહાભારત, રામાયણ જે પણ ગ્રંથોની રચના થઈ, ક્યાંય અખંડ મુક્તિની વાત નથી. હા, સત્ય તરફ ઈશારા સંકેત કર્યા, પણ અખંડ મુક્તિ આજ કાન ખોલીને સાંભળી લ્યો. જો તમારે જોતી હોય તો આ જે શિબિર લાગી છે 3 દિવસની, અમારા જે અહીંયા ભલા કાકા કે જે આયોજક મંડળે જે આ પ્રયાસ કર્યો છે, હું એને બિરદાવું છું. શું કામ ને? એ તમારા કલ્યાણ માટે, તમારા આત્માના કલ્યાણ માટે જે આટલું મોટું ભગીરથ કાર્ય કર્યું છે, તો એનો લાભ જરૂર ઉઠાવજો. જે ઘર પર વાણી નથી, આજે આવી છે અમારા વડોદરાથી મંદિર પરથી વાણી પણ અને વિતક સાહેબ પણ પહોંચી ચૂક્યા છે, જરૂર પધરાવજો. તમે જેની પૂજા કરો છો એ તો એક દિવસ મહાપ્રલયની અંદર નાશ થઈ જશે, એનું અસ્તિત્વ નહીં રહે. તો તમે જેની કરો છો એનું અસ્તિત્વ નહીં રહે તો તમારું જીવનું ઠેકાણું ક્યાં? તો વધારે વિશેષ એ તરફ ન જતા કઈ નિધ અત્યાર સુધી આવ્યું, અંતિમ શ્રીમદ ભગવત ગીતાની પણ જે રચના થઈ કુરુક્ષેત્રની અંદર, અર્જુનને જે યોગેશ્વરે 700 શ્લોકની અંદર જે ગીતા કીધી, ત્યાર પછી જે જ્ઞાન આ સંસારમાં આવવાનું હતું, જે નિધ, અહીંયા નિધ એટલે ધન. સુંદર સાજી, આપણે એક સંસારનું ધન એકત્રિત કરવામાં પણ આપણે આપણું જીવન, નિધ એટલે અહીંયા ધનની વાત કરી તો તમને વિચાર ઉઠશે કે કયું ધન? અહીંનું તમે ગમે એટલી જમીન, જાયદાદ, મિલકત, જેટલું પણ અહીંયા સોના જવેરાત ગમે એટલું તમે સંગ્રહ કરી લ્યો, પણ આપણી સાથે એક સોયની નોક કે ફૂટી કોડી બી આવવાની નથી. કયું ધન આપણી સાથે આવશે? આ અખંડનું, જે તમે આત્માથી
જે તમે જીવ ઇન્દ્રિયોના માધ્યમથી ગ્રહણ કર્યું અને આત્માની અંદર આ 3 દિવસ તમે જે શ્રવણ કર્યું છે, આ ધન તમારા જીવના અંતસ્કરણમાં અખંડ થશે, આત્મા એને આત્મસાત કરશે અને એ તમને અખંડ મુક્તિ આપશે. આ નિધિ પેલે ફેરે તે આ નિધ ન હોતી. અજવાલુ તાર તમજી, તો પેલો ફેરો કયો? તો આપણે બધી જ આત્માઓ, આજે જ મેં કરિયાણું ગામ એક છે અહીંયા 80 કિલોમીટર અહીંથી કંઈક દૂર થાય, તો ત્યાં મેં એ જ વાત કરી કે પેલે ફેરે તે નિધ ન હોતી. કયો ફેરો? તો મેં કીધું કે આપણી જે આ બધી આત્માઓ, આ તો એના જૂઠા શરીર ધારણ કર્યા છે, પણ આની અંદર મેં પહેલા દિવસે સમજાવ્યું હતું જીવ અને આત્માને અલગ કરીને. તો જે આત્મા છે એ પરમ ધામથી આ શરીરને માધ્યમ બનાવી અને એક દ્રષ્ટા રૂપે ખેલ જોઈ રહી છે. પણ આપણા અસલ તન ક્યાં બેઠા છે? મૂળ મિલાવાની અંદર. અને એ પરમધામની અંદર જે આપણો પ્રેમનો વિવાદ થયો, જે ઈશ્કનો જે વિવાદ થયો, રબદ થયો, અને આ નશ્વર જગતની અંદર સૌથી પ્રથમ કાલ માયા આવો જ દિન અને રાતનો જે બ્રહ્માંડ બન્યો, એની અંદર આપણે બધા જ આવ્યા. પણ કેવી રીતે આવ્યા? આ સરદેહ નહીં, આ શરીર સાથે નહીં, આપણા મૂળ તન, દિવ્ય તન, નૂરી તન પરમધામ મૂળ મિલાવમાં બિરાજમાન છે. જેમ તમે અહીંયા બેઠા છો અને થોડીક વાર માટે તમારું મન કયો, સુરતા જે પણ કયો તે અહીંયા થોડીક વાર માટે તમારા ઘરની અંદર રસોઈ ઘરમાં જતી રહી, પણ તમારું તન ક્યાં બેઠું છે? અહીંયા. એવી રીતના તમે બેઠા છો મૂળ મિલાવાની અંદર, પરમધામ દિવ્ય ભૂમિકાની અંદર, પણ તમારી આત્મા આ જગતમાં આવી અને આ શરીર ધારણ કરી લીધું અને માની લીધું કે હું જ્યોત્સનાબેન છું, હું કિરણ માતાજી છું, હું કૈલાસબેન છું, અથવા હું ભલા કાકા કે રાજુભાઈ. આ શરીર માની લીધું. હું આ છું નહીં. જેવી અહીંથી સુરતા વાપસ પરાત્મ તનની અંદર પહોંચશે તો અહીંયા કંઈ છે જ નહીં. બસ કરવાનું એટલું જ છે કે જે સુરતા આજ આ ખેલને જોઈ રહી છે એને પાછી ક્યાં લઈ જવાની છે? પરત પરમ ધામની અંદર. તો એવો જ એક બ્રજનો બ્રહ્માંડ, કાલમાયાનો બ્રહ્માંડ આવો આજથી 5000 વર્ષ પૂર્વ બન્યો, જેની અંદર આપણે 11 વર્ષ અને 52 દિવસની લીલા પૂર્ણ કરી. પછી કીધું કે પેલો ફેરો કેમ કીધો? ત્યાંથી આપણે રાસમાં ગયા ધ્યાનથી, પણ પરમધામ ગયા નથી. પેલો ફેરો શા માટે કીધો? કે વ્રજમાંથી આપણે રાસમાં ગયા, પણ પરમધામ હજી ગયા નથી. અને રાસની અંદર એક રાત અખંડની મહારાસ રાત્રિનું કેવલ બ્રહ્મની અંદર રમણ કર્યું. અને પછી આપણી સુરતાઓ મૂળ તનની અંદર જાગૃત થઈ. સમય નથી એટલે હું બહુ વિસ્તારમાં અંદર નહીં જાઉં. તમને ખાલી નિજાનંદ સિદ્ધાંતને લઈ અને જે આપણા 6 દિવસ અને 3 બ્રહ્માંડની જે વાત કરી છે આ ચોપાઈના ચરણને લઈને એટલું જ બતાવીશ કે બ્રજમાંથી રાસમાં ગયા અને રાસમાંથી મૂળ તનમાં જાગૃત થયા. પછી બીજા ફેરે ક્યાં આવ્યા? આ જાગણીના બ્રહ્માંડમાં આવ્યા. શું કામ? પેલે ફેરે તે નિધ ન હોતી. તો કાલમાયના બ્રહ્માંડમાં આ નિધ, આ વાણી નહોતી. આગળ કીધું અજવાળું તાર તમજી. કયું અજવાળું? કે આ વેદોથી અજવાળું આ દુનિયામાં ન થયું? એ તો આજથી મેં તમને સમય બતાવ્યો ત્યારે આવી ગયા હતા. અને વેદો તો ઋષિ મુનિઓને સમાધિ અવસ્થામાં ઋતુંબરા પ્રજ્ઞા દ્વારા ઉતરા છે. એ પણ એક જોશની શક્તિ દ્વારા ઉતરા છે. તો ક્યાં એનાથી અજવાળું ન થયું સંસારની અંદર? એવી કઈ પહેચાન દુનિયાને દેવાની હતી? અને એ વેદોની અંદર એ પણ લખ્યું કે અસ્તોમાં સદગમ્ય, તમસોરમાં જ્યોતિર્ગમ્ય, મૃત્યુમાં આપણે અભ્યાસક્રમમાં આવતું મૃત્યુમાં અમૃત ગમ્ય. શું કીધું? કે મને અસત્ય જગતથી સત્ય તરફ લઈ જા, આ અંધકારથી પ્રકાશ તરફ લઈ જા, અને મૃત્યુથી અમૃત તત્વ. વાત કઈ આવી? અમૃતની વાત આવી.
જો વેદોથી પ્રકાશ થઈ ગયો હોત તો આવું લખવામાં આવ્યું હોત નહીં. એના જ વ્યાખ્યાન ગ્રંથ, ઉપનિષદો, દર્શન શાસ્ત્ર, એનાથી પણ હા, જેમ તમે કહો એક નાઇટ લેમ્પ હોય, પછી એનાથી એક મોટો બલ્બ હોય, બરાબર, એનાથી પછી બીજો મોટો હોય, અને આ એલોઝન મોટો છે ને, એથી વધારે લઈ લો તો દિવસનો સૂર્ય ઉગે. તો ક્યાં અજવાળું આ દુનિયામાં નહોતું થયું? તે પછી ભાગવતમાં પણ અખંડ વ્રજરાસનું જ્ઞાન આવ્યું, તો ક્યાં એનાથી પણ અજવાળું ન થયું આ સંસારમાં? ગીતાએ પણ કેટલી ઊંચી વાત કરી. ઉત્તમ પુરુષ અને ન તત્ર ભાષ્યતે સૂર્યો ન સસાક ન દહતી પાવક યત ગત્વા ન નિવર્તન્તે તદ ધામ પરમમ. એમને બેહદ સુધીનો ઈશારો કર્યો, પણ વાત પરમ ધામ તરફ લઈ ગયા. શું કીધું? કે છતાંય અજવાળું ન થયું. એટલા માટે કીધું કે તું આ ફેરો થયો આપણને, આ ફેરામાં આ વાણી શું કામ લાવવી પડી? આપણા માટે તો એટલા માટે ફેરો થયો કે વ્રજ અને રાસમાં આ વાણી નહોતી એટલે, પણ સંસારમાં અજવાળું નહોતું. કોઈ પહેચાન લઈને નહોતું આવ્યું. જો એ પહેચાન હોત તો દેવચંદ્રજી હું કોણ, ક્યાંથી આવ્યો, અને શરીર અને સંસાર છૂટે એટલે મારે જવાનું ક્યાં છે? એ પ્રશ્ન કેમ ઉઠા, અને એ પ્રશ્ન ઉઠા પછી કેટલા સમય સુધી ખોજ કરી? જો એ અજવાળું હોત તો એના માતા પિતાને કે સંસારમાં એ પ્રશ્ન જાહેર, એ ખુદ પોતે પરબ્રહ્મને પામી લેત. તો નિધ લઈને આવ્યા અજવાળું. કેવું અજવાળું? કે આ લાઈટ થી તમને પાતાળથી લઈ પરમધામ મૂળ મિલાવામાં જાગૃત થઈ જાય ત્યાં સુધીનો પ્રકાશ આ વાણીમાં. શ્રી પ્રાણનાથજી લઈને આવ્યા જે પ્રકાશ. એટલે તો કીધું નિજ નામ સોઈ જાહેર હુઆ જાકી સબદુની રાહ દેખત. આમાં કોઈના ત્યાં સુધી એવા અધ્યાત્મ જગતના જે મૂળ કઠિનતમ જે 6 પ્રશ્ન હતા કે હું કોણ, ક્યાંથી આવી, શરીર સંસાર છૂટે એટલે ક્યાં જવાનું, એ પરબ્રહ્મ છે તો ક્યાં, એમનું ધામ સ્વરૂપ અને લીલા, અને એ આત્મ સાક્ષાત્કારનો એવો કયો માર્ગ છે કે જે માર્ગ ઉપર ગયા પછી હું એને પ્રાપ્ત કરી શકું. આ અજવાળું સંસાર માટે પણ લઈને આવ્યા. તારતમ એટલે કયું? 6 ચોપાઈ નહીં, કે એક ચોપાઈ 16 મંત્ર નહીં. તારતમ એટલે 6 ચોપાઈનો વિસ્તાર 112 ચોપાઈ પ્રગટ વાણી, અને એનો વિસ્તાર 18,758. અને એથી આગળ હું થોડી મારફત તરફ વાત કરું તો તારતમનો તારતમ ઇન્દ્રાવતી, કેમ કે હું ધ્યાન તરફ 15 મિનિટ રહી છે તો જે વાત મારે કરવી હતી આમાં જ જો વિસ્તાર કરીશ તો એ વાત છૂટી જશે. 2 દિવસથી સુંદર સાથ કહે છે, બરાબર 15 મિનિટ છે આપણી પાસે. તો તારતમનો તારતમ ઇન્દ્રાવતી અંગ વિસ્તાર. તો તારતમનો તારતમ કયો? ખિલવત, પરિક્રમા, સાગર, સિંગારની જે વાણી, જે અનાદિકાલથી પરમધામમાં રહેવા છતાંય આપણે એવું શું નહોતા જાણી શક્યા, કેમ કે પૂરું પરમધામ રાજ્યના દિલનું એક આત્મ સ્વરૂપ છે, અને ત્યાં ઈ સુખ મેં તો સુખદાયમ પણ સ્વાદ ના આવત. ઈ પહેચાન કરવા માટે, ઈ પ્રેમ અને ઈ પ્રેમની સાહેબીની પહેચાન દેવા માટે ખિલવત, પરિક્રમા, સાગર, સિંગારની જે મારફતની જે વાણી આવી સુંદર સાજી. અને ઈ વાણી કદાચ મને જાણે રાસ ગ્રંથની એક ચોપાઈ યાદ આવી કે પહેલા જ પ્રકરણની ડોક્ટર સાહેબ છેલ્લી 2 ચોપાઈઓ આપણે દોહરાવતા હોય કે મારા મનના મનોરથ પૂર્ણ કીધા, બોલીએ છીએ ને, પણ ઇન્દ્રાવતીના મનના મનોરથ પૂર્ણ થઈ ગયા. રાસની ચોપાઈમાં પેલી 84માં 83 મિને ચોરી દઈ પ્રદક્ષિણા અતિ ગણી અને મનના મનોરથ
વિચાર કરો, પણ આપણા થયા ક્યાં? અને એ જ રાસ ગ્રંથના 4થા નંબરનું પ્રકરણ પ્રેમ સેવા એની 3જી ચોપાઈમાં કીધું કે ધામ તણા સાથ સાંભળો, કહું છું લાગીને પાય જેરે મનોરથ. કયા મનોરથ? કે આ માયાના, કે બહુ મોટું પદ કમાઈ લઉં, પ્રતિષ્ઠા કમાઈ લઉં, ધન સંગ્રહ કરી લઉં, કઈ શિષ્યોનું ઝુંડ બનાવી લઉં, થોડી મારું એમ્પાયર બનાવી લઉં, થોડો ઓર જમીન જાયદાદનો વિકાસ કરી લઉં, બહુ મોટી ફેક્ટરી નાખી લઉં, કે એ મનોરથ પૂરા કરવા આવ્યા હતા? ક્યાં સોના જવેરાતોથી બેંકની અંદર કોઈ એક ખાતું ખોલી કે લોકર ખોલીને ત્યાં રાખી દે, કે એફડી ની અંદર કે કોઈ સ્વિચ બેંકોની અંદર એટલું અખૂટ ધન ભંડારને આપણે ત્યાં રાખી દઈએ, કે એ બધું વાત આપણે પરમધામમાં. ભાઈ સુંદરસાજી, આજે એક છેલ્લી વાત મારે તમને કરવાની છે. અહીંયા ધ્યાનથી શ્રવણ કરજો કે આ મૂલ મિલાવાની અંદર જ્યારે ઈશ્ક રબદ આપણો થયો ત્યારે રાજજીને આપણે શું કીધું હતું કે ધણી હું તમને નહીં ભૂલું, અને હું ભૂલું તો આપણે આરસપરસપણી વાત કરી હતી કે તું મને જગાવજે અને તું ભૂલતો હું તને પલમાં જગાવીશ. આપણે એવું કીધું હતું કે રાજજી હું ત્યાં જઈને 2 ફેક્ટરી, 50 વીઘા નડિયાદમાં જમીન, એવું કીધું તું? ક્યાં એવું કીધું તું? વધારે વિશેષ એમાં નહીં જાવ સમયની મર્યાદાને લઈને. તો ક્યાં અહીંયા એ નહીં કરીએ તો મૂલ મિલાવામાં જ્યારે મૂલ જાગૃત થશે, આ બાજુ છત્રસાલ હશે, આ બાજુ રાજારામભાઈ ઝાંઝનભાઈ હશે, અહીંયા ગોવર્ધનભાઈ અબાસી બંદરવાળા બેઠા હશે, શું આપણું શિર ઊંચું થશે? પછી રોજ એ જ વિરહના પાઠ કરતા રહેશું, ધામમાં હે ધણીયમ. હું તો નથી કરતી. ધામમાં હે ધણીયમ ઊંચું કેમ? નહીં જ જોઈ, કેમ કે એવું કામ કરીને જ નથી ગયા. બરાબર, મૂળ તનમાં જાગૃત થશું, પછી આપણે એવું કહેશું કે રાજજી વાતો ગઈ પણ દેવામાં ને આજ ખબર નહીં કેટલા ગામોમાં ગયા છે મને યાદ નથી, તમે યાદ કરી લ્યો કે રાજજી એ બધાય ગામમાં તો ગઈ જમીન ને ડાંગર ક્યું કે ડોંગર વાવીને હજારો મણના પીપળા ભર્યા, પણ અહીંયા જાગણી પ્રચાર કે મારી આત્માને જાગૃત કરવાનું કામ કરી શકી નહીં. તમે એમ કરો ને, 8 સાગરની બળી રાંગ જે છે એમાં ઓલા જે રેતીના મેદાન ખૂણામાં બન્યા છે એમાંથી 50 વીઘા જમીન કાઢી દો ખાલી, અને એક કેન્દ્ર બનાવી અને પ્રચાર પ્રસારનું કામ અહીંયા કરું. આપણાથી મૂર્ખ કોઈ હશે? કાળુભાઈ એવું કહેશું આપણે, ચર્ચની અમારા ડોક્ટર સાહેબની બધા જાણે છે, એવું કહેશું મિસ્ત્રી ક્યાં ગયા, એવું કહેશું કે આપણે ત્યાં જાગણી પ્રચારનું કરીએ. ત્યાં છે કઈ જાગણી પ્રચારનું કાર્ય? અહીંયા કરવાનું છે. ક્યાં કરવાનું છે? જે કરવાનું છે અહીંયા. સુંદર સાથજી જે અનાદિકાળથી પરમધામમાં રહેવા છતાંય જે આપણે જાણી નહોતા શક્યા, અહીંયા કીધું જ્યારે મનોરથ કીધા. આપણે કયા મનોરથ? માયાની તૃષ્ણા ઈચ્છા પૂર્તિ કરવા માટે નહીં. પરમધામનું એક એક કણથી માંડી સર્વર સાગર સુધી મારા વાલાજીનું સ્વરૂપ બન્યું છે. ઈ ગીલમ વાલાજી, ઈ જમનાજી વાલાજી, મારા 25 પક્ષ વાલાજી, જેની સુધી મને ત્યાં નહોતી. પ્રેમની અંદર એટલી ગળાડૂબ હતી, એવી અહીંયા હું માયામાં ગળાડૂબ થઈ ગઈ. ધણી બસ જલ્દીથી તું હવે અહીંથી નિકાલ, જલ્દીથી કાઢ, અને ઈ મનોરથને હું પૂર્ણ કરું. કયા મનોરથ? તો સુંદરસાજી અત્યાર સુધી સેવા પૂજા પદો બહુ ગાયા, કરવું જોઈએ. બાળકોને સેવા પૂજા આપો. ત્યાર પછી ઘરમાં વાણી આવી, વાણીનું પઠન થવું જોઈએ. રોજ એનું સ્વાધ્યાય, ચિંતન, મનન થવું જોઈએ. ત્રીજો સ્ટેપ, જે વાણી આટલા સમયથી વાંચીએ છીએ તો ઈ ધણી આપણા દિલની અંદર હજી કેમ ન દેખાય? કેમ જ એના દીદાર ન થાય? કેમ સાક્ષાત્કાર ન થાય? મેં કીધું તું પહેલા દિવસે કે સૂક્ષ્મ સ્વરૂપથી તો આપણા ધામ દિલમાં બેઠા છે, એક દોરામાં પણ દૂરી નથી, છતાંય રોજ કેમ બોલાવવા પડે છે? તો ક્યાં મનોરથ
બસ આપણું છેલ્લે એક જ ઘટે છે કે આહાર શુદ્ધો સત્વ સુધી, કે આપણો આહાર શુદ્ધ નથી તો આપણી અંદર સાત્વિકતા નથી બનતી, આપણું ભોજન શુદ્ધ પવિત્ર નથી, કે જેમાં આપણે લસણ, પ્યાજ, તીખું, મિર્ચ, ખબર નહીં કેટલું કેટલું આને ડસ્ટબિનની અંદર નાખ્યા રાખી છે. તો એનાથી આપણું મન વિચલિત રહે છે. તો જ્યાં સુધી આપણો આહાર શુદ્ધ નહીં બને ત્યાં સુધી મન પવિત્ર નહીં બને, અને એ મન પવિત્ર બનશે તો જ તમારી બુદ્ધિ કે એના પછી આત્માના ધરાતલ ઉપર સુરતા દ્વારા પરમધામ મૂલમિલાવા સુધી પહોંચાશે. તો આપણી ક્યાં કમી છે? તો ચોથો સ્ટેપ ધ્યાન. મેં આ જેટલા ઘરે ગઈ, જેટલા ગામમાં ગઈ, એ બધી જ મહિલાઓને કીધું કે કાંઈ યાદ ન રહીએ તો બસ તમે 15 મિનિટ બસ ધ્યાન કરો. ખાલી તમારી માનસિક શાંતિ માટે તો ધ્યાન કરો. પણ મેં જોયું કે આટલી આટલી મિર્ચ તીખી તીખી, હું 2 દિવસથી કહું છું કે ન નાખતા, તો કે બેન એક જ નાખી છે. આટલો પીને તોય પીધો કહેવાય, અને બોટલ પીને તમને નહીં કહું તોય પીધી કહેવાય. 1 મિર્ચ ખાઈને તોય તીખું જ ખાધું કહેવાય, અને 5 મિર્ચ ખાઈને તો માનસો અંદર મને કેટલા ચાંદા પડી ગયા છે 15 દિવસમાં. એમાં એમપીમાં તો હદ કરી દીધી. રોજ ના પાડું, રોજ એટલી મરચી નાખી દી અંદર. મને થયું તમે લોકો કેમ શાંતિથી બેસી શકો છો? ઋષિ મુનિઓ પાગલ હતા ક્યાં? સમાધિઓ લાગી ગઈ. એક ચણો ખાઈને યુગો યુગો સુધી સમાધિઓ લાગતી હતી. જો એને આપણી જેમ ન કરવાનું સેવન કર્યું હોત, ન ખાવા યોગ્ય પદાર્થો ખાધા હોત તો કે સમાધિ લાગત. હું તો કહું છું આપણે સમાધિ નથી લગાડવી, ખાલી કલ્યાણ થાય એટલી અનુભૂતિ થઈ જાય ને તોય જ જીવન સાર્થક થઈ ગયું. તો આજ મને ધ્યાન ઉપર પૂછતા હતા, એની અંદર હું તમને આજે ધ્યાન ઉપર સુંદર સાજી, આ સંસારની અંદર તો કઈ પદ્ધતિઓ યોગની ચાલી રહી છે, અને યોગ દર્શનમાં પતંજલિ ઋષિએ પણ બતાવી છે. આ દુનિયાની અંદર વિતરાગ યોગ, વિહંગમ યોગ, વિપસ્યના યોગ, સુરતી યોગ, અને એવા તો અહીંયા કેટલાય યોગ ચાલી રહ્યા છે. પણ હું તમને માત્ર સમયના અભાવને લીધે એક નિજાનંદ યોગની વાત કરવા માંગુ છું, કે જેની અંદર આત્માનો આનંદ સમાયેલો છે. આપણો યોગ કયો છે? નિજાનંદ યોગ. તો મારા ભાઈ આગળ બેઠા છે, પૂછતા હતા મને કે ક્યાં ધ્યાન કરવું જોઈએ. હું પેલા કરતો તો એ કે ધ્યાનથી ભ્રકુટીમાં, ત્રિકુટીમાં, ભ્રમર ગુફા, બ્રહ્મરંધ્ર કે નાભી, કે ક્યાં ધ્યાન કરવું જોઈએ? તો મેં એક જ વાત કરી, નહીં ભ્રકુટીમાં, નહીં ત્રિકુટીમાં, નહીં બ્રહ્મરંધ્રમાં, ભ્રમર ગુફામાં, કે નહીં બ્રહ્મરંધ્રમાં. મેં કીધું કે નહીં નાભીમાં. ધ્યાન આપણું હૃદયની અંદર થવું જોઈએ, આત્માના દિલની અંદર ધ્યાન થવું જોઈએ. આપણી બોલીએ છીએ ને સુરત એકે રાખીએ મૂલ મિલાવા માહી. તો આવી તો કેટલી બધી યોગ પદ્ધતિઓ બતાવવામાં આવી છે. મારે એક એક પદ્ધતિ ઉપર વિસ્તારથી જાવું હતું કે કઈ યોગ પદ્ધતિ કોને બતાવી. હું 2 પદ્ધતિનું થોડું વર્ણન કરી દઉં કે વિપસ્યાના પદ્ધતિ આજ બૌદ્ધ લોકોએ ચલાવી, વિતરાગ જૈન લોકોએ ચલાવી. એ જ રીતે સુંદર સાજી સંત મત પરંપરામાં, કબીરમાં, રાધા સ્વામીમાં વિહંગમ માર્ગની પણ યોગ પદ્ધતિ ચાલી. પણ નિજાનંદ સંપ્રદાયની અંદર જે નિજાનંદ યોગ પદ્ધતિ કે જે આપણને હૃદયની અંદર ધ્યાન કરીએ અને સીધી મૂલ મિલાવામાં સુરતા પહોંચે, તો જે પતંજલિ ઋષિએ યોગ પદ્ધતિ બતાવી, અને યોગ પદ્ધતિ માત્ર કૈવલ્ય પદની પ્રાપ્તિ કરાવે છે. કૈવલ્ય પદ એટલે મહાકાણ, જે આપણા 4 સ્તર છે, સ્થૂલ, સૂક્ષ્મ, કારણ અને મહાકારણ. તો મહાકારણને ઓળંગી જીવ કૈવલ્ય પદને પ્રાપ્ત કરે. તો આજ જે વૈદેહી કહેવાના જનક રાજા જેવા, રામકૃષ્ણ પરમહંસ જેવા, તો એ બધા કૈવલ્ય પદને પ્રાપ્ત કર્યું. નિરાકારની પાલ તો ઓળંગી ગયા, નારાયણ સુધી પહોંચ્યા. પણ નારાયણથી પરે એ જ રીતે એક આ શરીર છે. પાતાલ એટલે ચરણ, અને નારાયણનું છેલ્લું સ્તર એટલે
બ્રહ્મરંધ્ર જ્યાં પૂરું થાય આ સીમા એ બરાબર. તો આ દુનિયામાં કેટલી યોગ પદ્ધતિઓ ચાલી, પણ મેં કીધું સંત કબીર અને જે રાધા સ્વામી વાળા એ થોડી વિહંગમ માર્ગની વાત કરે છે. તો એના ઉપર તમને ખાલી 5 મિનિટ બતાવી દઉં કે ભ્રકુટીમાં ધ્યાન શું કામ ન કરાય, ત્રિકુટીમાં શું કામ ન કરાય, કે જેમાં કીધું કે બ્રહ્માંડીય જે 5 શબ્દ છે, બ્રહ્માંડીય 5 શબ્દ, નિરંજન, સોહમ, ઓમ, શક્તિ ઓર રરમ, જે 5 શબ્દની અનુભૂતિ કેવલ્ય પદ સુધીમાં થાય છે. એટલે ભ્રકુટીમાં ધ્યાન ન કરાય. એમાં પણ હું બતાવું કે માની લો કોઈ ભ્રકુટીમાં ધ્યાન કરે છે કે ત્રિકુટીમાં, તો એમને શેનો અનુભવ થશે? તો કે નિરંજન, ઓમનો અનુભવ થશે. અને બહુ તો બહુ એની અંદર એક પ્રકાશની લહેર ઉઠશે અને 10 અનહદ નામ સંભળાશે. 10 અનહદ, જે જાંજ, વીણા, શહેનાઈ, કિંકણ, બરાબર, ગર્જના, બાદલ, એવા 10 એનાદ, તાલ, મૃદંગ, એવા 10 નાદ સંભળાશે. પણ ઈથી વધારે કોઈ અનુભવ નહીં થાય. પછી ઈથી ઉપર તમે જાઓ તો અહીંયા ભ્રમર ગુફામાં જ્યારે સંયમ કરીએ તો પણ કીધું કે અહીંયા આગળ શક્તિ અને શક્તિનો અનુભવ થશે. અને ઈથી આગળ જાઓ અહીંયા બ્રહ્મરંધ્ર એટલે કે 10મા દ્વારમાં જ્યારે મન સંયમ કરશે તો શેનો અનુભવ થશે? તો કે રરમનો. એક કદમ આગળ રરમ. પણ તો પણ કેવલ્ય પ્રજ્ઞની તો પ્રાપ્તિ થશે, પણ ઈથી પરે જે જાવું છે ક્યાં? તો કે એકાદશ દ્વાર પરમ ગુહ્યમાં પ્રવેશ કરી અને આગળ અખંડની પ્રાપ્તિ, જ્યાં નરસિંહ મહેતા, જ્યાં વલ્ભાચાર્ય, જ્યાં મીરાબાઈ, જ્યાં ચૈતન્ય મહાપ્રભુ, જે મહાપુરુષો પહોંચ્યા, એ જે અખંડને પ્રાપ્ત કબીર, શિવ, વિષ્ણુ, સુખદેવ, સનકાદિકો એ બધા પહોંચ્યા. તો એને વિહંગમ માર્ગ દ્વારા મતલબ અખંડની પ્રાપ્તિ કરી. તો કે કેવી રીતના? તો મેં તમને 3 ભૂમિકા તો બતાવી. ચોથી ભૂમિકા સાંભળી લ્યો કે ચોથી ભૂમિકામાં કીધું કે જ્યારે આ બ્રહ્મરંધ્રથી એટલે કે જે રરમ શબ્દનો અનુભવ થઈ ગયો, પણ બ્રહ્મરંધ્રથી ઉપર જે 2 મકડીની તાર સમાન ઉપર 2 અંગુલી ઉપર જાઓ એટલે જે પ્રેમનો માર્ગ પ્રારંભ થાય, જ્યાં જીવ મટીને આત્મ પ્રાણના, જે કીધું ને જીવ ટળી ઓછી આત્મ, તો આત્મ ભાવમાં જ બેહદની અંદર પહોંચી શકાય. અને કિરંતન ગ્રંથના પ્રકરણમાં કીધું કે પુરુષપણે દ્રષ્ટે ન આવે, અબડાપણે લીજીએ અંગ. તો અહીંયા બ્રહ્મરંધ્રથી ઉપર 10મા દ્વારથી ઉપર જવા માટે શું કરવું પડે? તો કીધું કે 8 ચક્ર છે. એમાં આપણે વધારે નથી જવું, પણ તમારે જાણવું હતું ને એટલે મેં કીધું 8 ચક્ર જે મેરુદંડ પાછળ આવે, એમાંથી જે નાડીઓ પ્રવાહિત થાય. એમ તો આપણે 72,000 નાડીઓ સમજતા હોય, પણ એમાં 3 મુખ્ય લઈ લઈએ: ઈંડા, પિંગલા અને સુષુમ્ના. તો જે સુષુમ્ના નાડી છે એ જ્યારે પ્રવાહિત થાય એટલે તમારું મન એકાગ્ર થઈ જાય. તો જ્યારે સુષુમ્ના નાડી ઉપર જેનું દ્વાર છે એ બંધ છે, એ પડદો હટી જાય એટલે શું થાય? જીવ આત્મભાવમાં પહોંચી જાય અને 11મા દ્વાર પરમ ગુહ્યામાં એ પ્રવેશ કરી જાય અને અખંડના બ્રહ્મ સાક્ષાત્કાર થઈ જાય. જે કૃષ્ણ તત્વની લીલાઓ છે એ હજી પૂર્ણ બ્રહ્મની વાત કરતી નથી. તો શું થાય? એ વ્યક્તિ કે યોગી જે પણ છે, ઋષિ, એ ત્રિકાળદર્શી બની જાય. પણ બ્રહ્મ સાક્ષાત્કાર થયો નથી. ત્રિકાળદર્શી બની જાય, ઉપર અખંડ બ્રહ્મના દર્શન થાય. અને એને અવસ્થા કઈ કીધી? તો સ્થૂલ, સૂક્ષ્મ, કારણ, મહાકારણ, પછી આવે હંસ. કઈ અવસ્થા? કેવલ્ય પદનું અનુક્રમણ કરી, અતિક્રમણ કરી ઉપર જ્યારે પહોંચે તો હંસ અવસ્થા પ્રાપ્ત થાય. જે બેહદની અંદર પહોંચવા વાળા મહાન વ્યક્તિત્વનો જે પ્રાપ્ત થયું. અને ઈથી ઉપર જ્યારે આપણે આત્મામાં ધ્યાન કરીએ ને તો પરમ પદની પ્રાપ્તિ થાય. બોલો શ્રી. શેની પ્રાપ્તિ થાય? પરમહંસ. તો હંસથી પણ પરે, બરાબર. અને એના માટે ધ્યાન આત્માથી જ કરવાનું. પણ આત્માથી ધ્યાન કરવા માટે મેં તમને કીધું આહાર શુદ્ધ, તમારું ભોજન શુદ્ધ, બરાબર. તમારું આસન
સ્થિર ત્યારે બનશે. અને આસનમાં પણ આ રીતે જે મુદ્રા કરીને મને કીધું તું ને 2 મિનિટ ખાલી સમય લઉં છું, બેસી જવાનું. એમાં આસન બતાવ્યા છે, સરલાસન, સમત્વાસન, સુખાસન અથવા પદ્માસન લાગે તો વધારે સારું. તો તમારું મેરુદંડ સીધો રહેશે, તમે સીધા બેસશો તો કમરમાં કોઈ દર્દ થશે નહીં. અને જે આસન તમે બનાવો ઊનનું બનાવો તો વધારે સારું. રાજ્યની સામે બેસવું એવું જરૂરી નથી. શું કામ? તમારે આંખ બંધ કરીને બેસવું છે. એટલે તમારા ઘરના એકાંત કોણામાં બેસી, જ્યાં કોઈની અવર જવર ન હોય ત્યાં બેસી જાઓ અને તમારી સામે એક સદગુરુનું આસન બિછાવો, બરાબર. અને તમારી હોઠ અને જીભ પણ ન હલે એ રીતે જુઓ મારી આમ. એ રીતે મૌન તારતમના 1 વાર, 2 વાર, 3 વાર, વધીને 5 વાર જાપ કરી પછી બુદ્ધિને કિનારે કરી દો, સ્ટોપ કરી દો. અને તમારી